આજે આપણે ગોવિંદભાઈની ગાડી હાથમાં આવી ગઈ હતી. એ ભાઈ ગયો છે ચોટીલા. તો આ ટાટાની ફોરવી બાકી તો જો ભાઈ જો આપણે આ ગાડી આપણે ગોવિંદભાઈ વાળી આપણે લઈને આવ્યા ને આપણી ગાડી આ કમલેશભાઈ વાળા લઈને આવ્યા છે. જોયું ફાઇનલી મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે. ગાડી ચાલુ છે. હવે પાણી પી લીધું છે ને હવે જવાનું છે. જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આપણા નવા બ્લોકમાં તમારું બધાનું આભાર. અને આજે આપણે ફોડ ભરીને જાય છીએ, બરોબર છે. તો આપણો કેટલો ટાઈમ ત્યાં બ્લોક આવ્યો નહોતો, તો એના માટે આપણે કારણ કે હમણાં દ્વારકાની સિઝન ચાલુ હતી તો એમાં ચાલુ હતી ગાડીઓ હમણાં બધી. કારણ કે એક ગાડીઓ નવરી જ નથી, જોવા જઈએ ને તો બધી ગાડીઓમાં ચાલુ હતી આપણી દ્વારકામાં. કારણ કે એક તારી 4-5 ટ્રીપ મારી છે એક ગાડીને. તો આપણા ભેગા બ્લોકમાં બન્યા રહેજો. અને આપણે અત્યારે ફોડ ભરીને જાય છીએ રમેશભાઈ પાલભાઈનું નાગેડી. તો બ્લોકમાં બન્યા રહેજો. ને ચાલો ફટાફટ આપણે નીકળીએ, કારણ કે ફૂલ મોડું થઈ ગયું છે આજે. તો એમાં એવું બધું છે, ફૂલ મોડું થઈ ગયું છે. કારણ કે આપણે 8 વાગ્યાનું કીધું તો આપણે 8:30 વાગે તો ઘરેથી નીકળ્યા હતા. અત્યારે મારા ખ્યાલ મુજબ પાકવા જોઈએ 9:30 જેવું અંદાજે થઈ ગયું છે. તો બ્લોકમાં બન્યા રહેજો. અને આપણી ગાડીમાં ખોડ ભર્યો છે. તો આજે આપણે ગોવિંદભાઈની ગાડી હાથમાં આવી ગઈ હતી. એ ભાઈ ગયો છે ચોટીલા, કે એની છોકરીની માનતા હતી તે ઉતારવા ગયો છે. મારો ભાઈ પણ નાનકડો નિલેશભાઈના ભેગા જ છે. તો એક વાત સાંભળી છે કે આગળ એક એક્સિડન્ટ થયું છે. તો બ્લોકમાં બન્યા રહેજો, તમને બતાવો શું થયું છે. મને ખબર નથી. એમ કહે છે કે એક આઈસર છે, એક ટેન્કર છે અને એક વાહે 4 વ્હીલ છે. તો હમણાં થોડી વારમાં આપણે અહીંયા પહોંચી જશું. તો બ્લોકમાં બન્યા રહેજો, તમને હું હમણાં બતાવું. જો મિત્ર અહીંયા જે એક્સિડન્ટ થયું છે, જો એક આઈસર છે, એક ટેન્કર છે ને 4 વ્હીલ છે. ભાઈ પાકું જ છે. જોઈ શકો છો શું છે એ તો કંઈ બહુ ખ્યાલ. હા ટેન્કર છે, પાકું છે. એક ટેન્કર છે, એક 4 વ્હીલ છે અને એક આઈસર છે. પણ વાક્યનું હોય આઈસર વાળાનું ઠંડુ ભરેલું આઈસર છે. ગાડી ખાલી છે. અને 4 વ્હીલમાં તો કેટલાક જણા આવે કે ખ્યાલ નથી. જો આ બધા સ્લોલી જાય છે. ટાટાની ફોરવી આ ટેન્કર છે. યાર માણાને જોવું જ નથી કાંઈ, કઈ રીતના ક્યાં ઠોકાઈ જાય કઈ જોવું જ નથી. યાર થોડુંક ધ્યાન રાખતા જાય તો સારું છે. કારણ કે હાઈવેનો હોઈ શકે જેવું યાર બહુ ધ્યાન રાખવું પડે છે. કારણ કે હાઈવેમાંથી જે ટ્રાવેલિંગ કરવું પડે ને બહુ અઘરું છે. કોઈ માણસ નિંદરમાં હોય બહુ ધ્યાન રાખવું પડે યાર. એના હિસાબે જરાક કોઈ પણ ગાડી હકાલો પણ સાચવીને હકાલો યાર. આપણા ઘરના રાહ જોતા રહી જાય, આગળ આવે તો જરાક નિરાતે ગાડી હકાલી તો સારું આપણા માટે અને ઘરના માટે પણ. ભાઈ આપણે મીઠુડીમાં આવી ગયા છે. ગોવિંદભાઈની મીઠુડી કઈ ના ઘટે હો. અને આપણે ભૂગવા આવ્યા છે જાંબુડાના પાટીએ. હવે દાદુભાઈ પણ આપણે આગળ રાહ જોવે છે, એના પાસે પણ જવાનું છે. ને આપણે નાગેડી પણ જવાનું છે. ખોડ ખાલી કરવાથી ભાઈ પાછો રમેશભાઈનો ફેરો છે, એ આપણી ગાડી લઈને ફરવા જવાનો છે. કામ ઘણા છે. ગોવિંદભાઈ ચોટીલા વયો ગયો, તેના કારણે આપણે આજે 2-3 ફેરા આવી પડ્યા માથે. તો એવું બધું છે. બાકી તો હવે આપણે જોઈએ જો જગાત ના કે કોઈ મિત્ર નવરો હશે તો ઉપાડશું રિટર્ન. હાલ ભાઈ મારી હારે મજા આવશે. તો આપણે ફાઇનલી ભાઈ જાળવા ભૂગી ગયા છીએ જાંબુડાના પાટીએ. જો આગળ આવ્યું હોય જાંબુડાનું પાટીયું છે. અને દાદુભાઈ આપણો ખીજડીયા બાયપાસ આપણી રાહ જોવે છે. કે છે ફટાફટ આવ મસાલો ખાઈ ચા પાણી પી. મેં કીધું ભાઈ 2 મિનિટમાં પહોંચો. જો આ જાંબુડાનું પાટીયું આવી ગયું. રાજકોટ રોડ એવો ખતરનાક છે. એક રાજકોટ રોડ અને એક અમદાવાદ પાટો બહુ ખતરનાક. યાર ત્યાં ટ્રાવેલિંગ કરવા જવું એટલે અઘરું થઈ પડે છે. બાકી તો જો આપણી લિમિટ છે 80 થી ઉપર તો ગાડી જતી નથી. બાકી આપણી મીઠુડી આપણી ગાડી છે એ વહી જાય 100-110 એટલી હકાય નહીં. હાંકતો પણ નથી મોટલી. મારી ગાડી હંમેશા 60-65-70 ની અંદર હોય. ક્યાંક અર્જન્ટ હોય તો 80-85 થાય. બાકી ના આટલી ગાડી નહીં હાંકવાની યાર.
છે તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. આપણે આગળ મોટો પણ રાહ જોવો છે, મારો ભાઈ કલેજો કાળજાનો કટકો, એની ગાડીમાં પણ ખોળ ભરેલો છે, એને જવાનું છે યાદવનગર. અમને આટલું પ્રેશર આવી પડ્યું યાર કે અમારે એને ચા પીવાનો વેત નથી આવ્યો. જો અમારા દાદુભાઈ ડાયરેક્ટ આગળ ખેંચી લીધી એટલે ભાઈ ચા હવે આપણે પાછા રિટર્નમાં ક્યારેક પીછું હોય કે આવીને અત્યારે તું જવા દે કે અત્યારે અમારે ફૂલ એમાં પણ 80 ગુણી છે, 70 ગુણી છે અને આપણીમાં પણ 70 છે. કેમ છે ગાડી? આપણી જે ગોવિંદભાઈ વાળી તો બ્લોકમાં બન્યા રહેજો. અને યાદવનગર જવાનું ને આપણે જવાનું છે ડાયરેક્ટ આપણે નગેડી. તો ફાઇનલી ભાઈ આપણે ગાડી બાડી ખાલી થઈ ગઈ, જોઈ લ્યો હાવ કમ્પ્લીટ છે. અને આપણે પાછી ભરવા પણ આપણે દોસારે પહોંચી ગયા છીએ. એ ભરવાનું છે આપણે કરશનભાઈનું. તો આપણે એક આ મિલમાંથી બાચકું આવે એમ છે, એ પણ આપણે જે આ કંપનીએ માલ ભરવા જાય છે ને ત્યાં આપણે લઈ જવાનું છે. એની રાહ જોઈને આપણે બેઠા છે. બાકી જો ગોવિંદભાઈ ગાડીમાં સોફો નખાવ્યો છે, કેવો લાગે કોમેન્ટમાં જરાક જણાવજો. મસ્ત છે, પોચો કલર પણ થોડોક અલગ છે યાર. વ્હાઈટ નહોતો લેવાની જરૂર, વ્હાઈટ લીધો ને થોડોક મેલો બહુ થાય છે. બાકી તો ગોવિંદભાઈની મીઠુડી આવું છે બધું. દાદુભાઈ પણ વાહ આવે ને આપણી માણકી પણ ભરવા ગઈ છે. એ 50 ગુણી જ છે ભરવાની, એ બીજા ભાઈની છે, એ આવે છે. પણ હવે આ ભાઈ આપણે ક્યારે આવે એની રાહ જોઈને બેઠા છીએ. તો બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલી ભાઈ આપણે કાંટો નવી ફાઇનલી ભાઈ જો આપણે આ ગાડી આપણે ગોવિંદભાઈ વાળી આપણે લઈને આવ્યા ને આપણી ગાડી આ કમલેશભાઈ વાળા લઈને આવ્યા છે. જોયું 50 ગુણી ભરીને જશે ડાયરેક્ટ પાર્ટીમાં. આ આપણી મીઠોડી ભલે સીટ ફાટેલી નહીં, બાકી ઉડે તો જ આવો 50 ગુણી જ ભરવાની. ફાઇનલી મિત્રો આપણી ગાડી ભરાઈ ગઈ છે, ગાડી ચાલુ છે. હવે પાણી પી લીધું છે ને હવે જવાનું છે ખાલી કરવા યાદવનગર. તો બ્લોકમાં બન્યા રહેજો. ગોવિંદભાઈને મીઠોડીને તાગવાની આપણે કેટલીક ચાલે છે. हाँ उतरी हैंड ब्रेक, ये डाला फर्स्ट गियर और ये सिलेंडर छोड़ा और ये अपनी गाड़ी चलती बनी. हाँ गोविंदभाई नु तो वागे छे. आए हाय लोरा बोलिए છે છોરીયા. કાચો રસ્તો એમાં પણ આપણે માનવતાનું બીજું મિલ બને છે ભાઈ. એ હરવે હાઈવે જો આજે એક ટ્રક જાય છે ને ત્યાં જ હાઈવે છે, પણ હાઈવે થોડોક દૂર છે. આટલોક રસ્તો છે બહુ ખરાબ છે યાર. ગાડી આખી હિંચકા લે હિંચકા. અને બાજુમાં કેનાલ છે, પાણી છોડે તો જ. આ બાજુમાં જે ચણા. તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો. આપણે જવાનું છે યાદવનગર. એ પણ કરશનભાઈ માધવમાં ખોળ નાખવા. મસ્ત યાર ટાટોપોર થઈ ગયો છે ને આપણે ત્રીજો ફેરો ભરીને જાય છે. રમેશભાઈનો જે આ છેલ્લો લાસ્ટ ફેરો છે. મસ્ત ટાટોપોર થઈ ગયો અને વાગી રહ્યા જે 5:30 જેવું થયું છે અત્યારે. તો આપણે હવે જવાનું છે, છેલ્લો ફેરો છે, ત્રીજો ફેરો કર્યો આપણે અત્યાર સુધીમાં. અને આજ તો આપણે ગોવિંદભાઈની ગાડી જઈ ગઈ આખો દિવસ, કારણ કે ગોવિંદભાઈ ચોટી લાગ્યો તો અત્યારે એ પણ સૂતો છે. તેને કીધું છે હવે ભાઈ આવી જાય. આપણી કેપેસિટી હવે પૂરી થઈ ગઈ છે. ગોવિંદભાઈને કહી દીધું હવે હાવ રેડી થઈ ગયો. ત્રીજી ગાડી 3 ગાડી ફેરવી છે હવે, હાવ કમ્પ્લીટ થઈ ગયા છે. તો મસ્ત હાઈવે છે. હવે જો આપણે પડ્યા જાય છે ધીમે ધીમે. હમણાં આપણે જગાત નાખે છે, ગોવિંદભાઈને ફોન કરી દે, હું ગોવિંદભાઈ આવી જાઓ, તમારી ગાડી તમને ઊભા રહે, તમે ખાલી કરી જાઓ. બાકી તો આપણે નેક્સ્ટ બ્લોકમાં જોઈએ. આ બ્લોક હજી ચાલુ રાખવાનો છે. આપણે ઘરે જઈને અંત કરશું બ્લોક. હેલો ગાઈસ, જો આપણે ઘરે આવી ગયા છે, નાઈ ધોઈ લીધું, વાળ બાળ કમ્પ્લીટ થઈ દીધું, રમેશભાઈને બધાને ફેરા કરીને કમ્પ્લીટ થઈને આપણે ઘરે આવી ગયા છે. જો આપણું ઘરે જે અહીંયા કોઈ છે નહીં અત્યારે, મમ્મી પપ્પા બધા બહાર ગયા છે, આપણે એકલા. તો આપણે આનો બ્લોગ આપણે અહીંયા સુધી કરવાનો છે. જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.